નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી. આજના સમાચાર. બેંગ્લોરમાં નાસભાગ વિરાટ કોહલી સામે ફરિયાદ. આરસીબીના માર્કેટિંગ હેડને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા. KSCA પરેડ માટે મંજૂરી લીધી હતી. 4 જૂન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા એન વેંકટેશે પોતાની ફરિયાદમાં આ દુર્ઘટના માટે કોહલીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કોહલી વિરુદ્ધ હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, આરસીબી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની, DNA એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન KSCA સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરસીબી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ બધાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કર્ણાટક હાઈકોર્ટ KSCA અધિકારીઓને 16 જૂન સુધી ધરપકડથી રાહત આપી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન KSCA એ 4 જૂને બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીના ખેલાડીઓ માટે વિજય પરેડ માટે પરવાનગી માંગી હતી. KSCA 3 જૂને આ સંદર્ભમાં રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. સમાચાર એજન્સી PTI આ પત્ર જોયો હોવાનો દાવો કર્યો છે. પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ. ગુરુવારે અગાઉ CM સિદ્ધારમૈયાએ બેંગલુરુ પોલીસ કમિશનર B દયાનંદ સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. B દયાનંદના સ્થાને IPS અધિકારી સીમંત કુમાર સિંહને નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકીના સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એડિશનલ પોલીસ કમિશનર કયુબન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, SP DCP સેન્ટ્રલ ડિવિઝન ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ચાર્જ, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસરનો સમાવેશ થાય છે. આ મામલામાં નાના બાળકો ઝપેટમાં આવ્યા છે. કેટલા મોત થઈ ગયા છે અને આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. આગામી સુનાવણી 10 જૂના છે. નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી.